મહેતા ગ્રુપ ઓફ સ્કૂલ્સ હેઠળની વન વર્લ્ડ બરોડા પબ્લિક સ્કૂલ વડોદરા દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત સીબીએસઈ ક્લસ્ટર 13 ફૂટબોલ ટુર્નામેન્ટ 2026નો શુક્રવાર 21 ઓગસ્ટ 2026ના રોજ ભવ્ય અને ઉત્સાહસભર સમાપન સમારોહ સાથે રંગારંગ અંત આવ્યો। સમાપન સમારોહમાં વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા, મહેતા ગ્રુપ ઓફ સ્કૂલ્સના મેનેજિંગ ડિરેક્ટર, મેનેજિંગ ટ્રસ્ટી મીના મહેતા, બરોડા ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ સંદીપ દેસાઈ, મહેતા ગ્રુપ ઓફ સ્કૂલ્સના ટ્રસ્ટીઓ અને આચાર્યો સહિત મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે 350 જેટલા વિદ્યાર્થીઓ તેમજ 50 ટીમોના કોચ અને મેનેજરોએ હાજરી આપી હતી। મહાનુભાવોના પ્રેરણાદાયી સંબોધનથી યુવા ખેલાડીઓમાં નવી ઊર્જા અને ઉત્સાહનો સંચાર થયો। ખેલાડીઓની મહેનત, શિસ્ત, ટીમ સ્પિરિટ, રમતગમતની ભાવના અને શ્રેષ્ઠ પ્રદર્શનને બિરદાવવામાં આવ્યું। ટુર્નામેન્ટની વિવિધ વય શ્રેણીઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ટીમોને મેડલ અને ટ્રોફી એનાયત કરવામાં આવ્યા। અંડર 14, અંડર 17 અને અંડર 19 બોયઝ કેટેગરીમાં ચેમ્પિયન, ફર્સ્ટ રનરઅપ અને રનરઅપ ટીમોને સન્માનિત કરવામાં આવી। ટુર્નામેન્ટના સમાપન સમારોહ દરમિયાન કુલ 12 વિજેતા ટીમોને પુરસ્કારોથી નવાજવામાં આવી। જો કે આ એવોર્ડ માત્ર વિજેતાઓની સિદ્ધિ પૂરતો સીમિત રહ્યો ન હતો। ટુર્નામેન્ટમાં ભાગ લેનાર તમામ યુવા ખેલાડીઓની ખંત, પરિશ્રમ, રમતગમતની ભાવના અને ટીમ વર્કને પણ વિશેષ બિરદાવવામાં આવ્યા। વન વર્લ્ડ બરોડા પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓએ પણ સમાપન સમારોહમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। વિદ્યાર્થીઓના ઉમંગ અને ખેલાડીઓના જુસ્સાથી સમગ્ર વાતાવરણમાં રમતગમતની ઊર્જા છવાઈ ગઈ હતી। ગૌરવ, ઉત્સાહ અને ખેલદિલીની ભાવના વચ્ચે યોજાયેલો આ ભવ્ય સમાપન સમારોહ સીબીએસઈ ક્લસ્ટર 13 ફૂટબોલ ટુર્નામેન્ટ 2026ની સફળતાપૂર્વક પૂર્ણાહુતિનું પ્રતીક બન્યો। યુવા પ્રતિભાઓને રમતગમત સાથે જોડવા, તેમની ક્ષમતાને પ્રોત્સાહન આપવા અને સર્વાંગી વિકાસ માટે મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવાની મહેતા ગ્રુપ ઓફ સ્કૂલ્સની પ્રતિબદ્ધતા આ સમગ્ર આયોજનમાં સ્પષ્ટપણે જોવા મળી। મહેતા ગ્રુપના ડાયરેક્ટર એવા અને મારા મિત્ર શૈલેષભાઈ સોટાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને વડોદરા ક્રિકેટ ખાતે તો આખા દેશ અને દુનિયામાં મશહૂર છે, પણ આ જે ફૂટબોલનું સરસ મજાનું આયોજન કરીને જે ગુજરાતની ટીમો આની અંદર ભાગ લીધો છે, એ તમામ ટીમોને અહીંયાથી અમારા મહેતા ગ્રુપ દ્વારા જે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે, ખરેખર બહુ ખુશીનો દિવસ કહેવાય। આજે અહીંયા જે કંઈ રનર્સ અને ચેમ્પિયન ટીમ છે એ લોકોને ટ્રોફી અને ઇનામ વિતરણનું મારી વિધાનસભાના કોયલી ગામ ખાતે રાખવામાં આવ્યું છે। અને આ તમામ વિદ્યાર્થીઓને જેને આ ફૂટબોલ રનર્સની અંદર ભાગ લીધો છે એ તમામને હું હૃદયથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ આપું છું। ક્લોઝિંગ સેરેમની વન વર્લ્ડ બરોડા પબ્લિક સ્કૂલ કોયલી ખાતે રાખવામાં આવ્યું છે। અને આપ જોઈ શકો છો કે ક્લસ્ટરમાંથી આવેલી અનેક સ્કૂલો છે, મહેસાણા, સુરત, અંકલેશ્વર, વડોદરાની સિગ્નસ, આ બધી સ્કૂલોના બાળકો ચેમ્પિયન થયા છે। લગભગ 92 ટીમોએ ભાગ લીધો હતો, એમાં 1500 કરતાં વધુ બાળકો આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા હતા। એમાંથી 9 ટીમોને ટ્રોફી અને ઇનામો આપવામાં આવી રહ્યા છે। આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે વડોદરા ફૂટબોલ એસોસિએશન, ખાસ કરીને પ્રમુખ સંદીપભાઈ દેસાઈ અને એમની ટીમને દિલથી આભાર માનું છું। સાથે જ ગ્રાઉન્ડ એરેન્જમેન્ટ માટે પવન સ્કૂલ અને ઠાકુર સાહેબને પણ અભિનંદન આપું છું કે એમના તરફથી જે સહયોગ મળ્યો એના કારણે જ આ સફળ ટુર્નામેન્ટ થઈ શકી છે। આગામી દિવસોમાં ઓક્ટોબર મહિનામાં ગર્લ્સની નેશનલ ટુર્નામેન્ટ વડોદરામાં થવા જઈ રહી છે અને એમાં બીજા દેશમાંથી પણ ટીમો આવનાર છે। ત્યારે વડોદરા હવે એકલા ક્રિકેટ માટે નહીં પણ ફૂટબોલ માટે પણ જાણીતું થશે અને યુવાનો જે જેનજી ને લોકો ઊંધા રસ્તે લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યા છે, એની જગ્યાએ જેનજીને રમતગમતમાં, શૈક્ષણિક ક્ષેત્રે તો ખરું જ, પણ સાથે રમતમાં પણ પ્રોત્સાહન અલગ અલગ રમતોમાં મળે અને એમને સાચો રસ્તો બતાવવામાં આવે એ હાલની જરૂરિયાત છે। મહેતા ગ્રુપ ઓફ સ્કૂલ એના માટે પ્રયત્નશીલ છે। એ લોકોને સાચો રસ્તો કે રમતના મેદાનમાં જઈને સારી રીતે ટીમ સ્પિરિટથી એ લોકો કામ કરે અને એક ખેલદિલીની ભાવના યુવાનોમાં
ઊભી થાય એ જ નો મોટો રહેલો છે. ત્યારે આમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન આપું છું અને વિજેતાઓને વિશેષ અભિનંદન આપું છું. યુટ્યુબ પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.